સુરત સલાબતપુરા પોલીસે પાટેનાના રજાનગરમાં દરોડા પાડ્યા હતા અને 2 કતલખાના પકડી 11 અબોલ પશુઓને મુક્ત કરી 17 જેટલા આરોપીની ધરપકડ કરી હતી। સુરત સલાબતપુરા પોલીસ દ્વારા રજાનગર પાટેના નગર ખાતે રેડ કરી 2 ગેરકાયદેસર કતલખાના પકડી લીધા હતા। આ દરોડા પડતા સ્થાનિક લોકોમાં ભારે ભયનો માહોલ સર્જાયો હતો, જ્યારે કેટલાક અસામાજિક તત્વો પણ ત્યાંથી પલાયન થઈ ગયા હતા। પોલીસે દરોડા દરમિયાન 11 અબોલ પશુઓને મુક્ત કરાવી 17 જેટલા આરોપીને પકડી પાડી તેમના વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી। જ્યારે પોલીસની કાર્યવાહી થતા સ્થાનિક વિસ્તારના પશુ પ્રેમીઓમાં આનંદ ફેલાયો હતો। જોકે પોલીસે ઝડપાયેલા તમામ ઇસમો સામે કડક કાર્યવાહી કરતા અન્ય ગુનેગાર ઇસમો ભૂગર્ભમાં ઉતરી ગયા હતા। તારીખ 21ના પાઠેના ખાતેના રજાનગરના હુસેનિયા મસ્જિદ પાસે આવેલા પ્લોટ નંબર 4787 તેમજ 88 ખાતે રેડ કરવામાં આવેલી। ત્યાં કને 14 ઇસમોને ગેરકાયદેસર પશુઓની કતલ કરતા ઝડપી પાડવામાં આવ્યા છે। 3200 કિલો વધુ માંસને પણ જપ્ત કરવામાં આવ્યું છે અને 10 જીવોને જીવતા ઉગારી લેવામાં આવ્યા છે અને તેઓને પાંજરાપોળ ખાતે મૂકવામાં આવેલા છે। એટલે ખૂબ સરાહનીય કામગીરી સાહેબ। આ ઇસમો વારંવાર આવા કૃત્ય કરે છે, ગેરકાયદેસર પશુઓની જે ગેરકાયદેસર કતલખાનાઓની અંદર જે કરી રહ્યા છે એ ખૂબ જ નિંદનીય છે। અને આવા ઇસમોની પાછળ કોણ છે, અમને આવા પશુઓ કોણ આપે છે ગેરકાયદેસર અને કતલ કરવા માટેના કોણ એમને આ સમજાવે છે, એટલે ગેરકાયદેસર કતલ કરવા પાછળના રેકેટનો પર્દાફાશ કરવાનો અને આવા જે કંઈ ઇસમો એમની સાથે જોડાયેલા હોય એ તમામને ખૂબ કડક કાર્યવાહી કરો અને એમની જે મિલકતો છે ગેરકાયદેસર હોય તો ડિમોલાઇઝ થાય, એમને પાસાની જે જોગવાઈ છે અને આવા લુખા તત્વોના પગ ખરેખર ધ્રુજવા જોઈએ અમે અપેક્ષા રાખીએ છીએ કે નિર્દોષ જીવ ક્યારે બોલી નથી શકતો અને જે રીતની કામગીરી આપ સાહેબે કરી છે ખરેખર સરાહનીય છે।